પ્રથમ ગ્રીન એટીએમનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયા સમગ્ર વાતમાં વધુ છેવાડાના લાભાર્થીઓને કાર્યક્ષમ અને અસરકારક અનાજનું વિતરણ સુનિશ્ચિત કરી શકાય તે માટે ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુટર ડિપાર્ટમેન્ટમાં સાથે સંકલનમાં રહીને ભારત સરકારે કલ્પના કરી છે, ડિઝાઇન કરી ગ્રીન એટીએમ વિકસાવેલ છે, જે અન્નપૂર્તિના નામે ઓળખાય છે। લાભાર્થીઓ જુદા જુદા અનાજવાળા એટીએમમાંથી પોતાના બાયોમેટ્રિક ઓળખ પ્રસ્થાપિત કરી તેઓને મળવાપાત્ર અનાજ પૂરતું અને ઝડપથી મળી શકે અને આ મિશન માત્ર 40 સેકન્ડમાં 25 કિલોગ્રામ સુધી બે જાતના અનાજને 100% ચોકસાઈ સાથે પૂરું પાડે છે અને એટીએમ થી વજનમાં થતી ચોરી ઘટાડીને અનાજના વિતરણમાં ચોકસાઈમાં વધારો થશે। એફપીએસ ની બહાર લાભાર્થીઓની લાઈનમાં થતો ઘટાડો તેમજ લાભાર્થીઓને સગવડ મળી રહેશે અને આ પ્રકારનું દેશનું બીજું એટીએમ જે 24 કલાક કાર્યરત રહેશે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। તો આજે આપણા સૌના લોકપ્રિય વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, એટલે એમને હું આજે આપણા બધાના વતીથી શુભેચ્છા પાઠવું છું। આજે આ ભાવનગર ખાતે એટીએમ જેમ પૈસા આપણે એટીએમમાંથી કાઢીએ છીએ એમ એટીએમમાં એક રૂપિયો ઓછો આવે નહીં એ રીતેની જે વ્યવસ્થા હોય છે એ રીતે આ અનાજનું એટીએમ જ્યારે અહીંયા મૂકવામાં આવ્યું છે અને સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંયા આ કામગીરી થઈ છે, ત્યારે પહેલાં તો આપણા દેશના અન્ન નાગરિક પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી બેન નીમુબેન બામણીયાને અભિનંદન આપું છું કે એમના મત વિસ્તારમાં ગુજરાતની અંદર આ પહેલું પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે। આ એટીએમથી સામાન્ય નબળા વર્ગના લોકોને જે અગાઉ નાની મોટી ફરિયાદો આવતી હતી કે વધારે મળે છે, ઓછું મળે છે, નથી મળતું, આવું જે બધી ફરિયાદો આવતી હતી, આના કારણે હવે 1 ગ્રામ પણ ઓછું અનાજ મળવાનું નથી। એટલે સામાન્ય જે મોદી સાહેબે જે નાના માણસોની, ગરીબ માણસોની જે ચિંતા કરી છે એ ચિંતા હવે લગભગ એ લોકો માટે આ પ્રશ્નો ઓછા વત્તાનો નહીં રહે એવું મારું માનવું છે। ભારત સરકાર શ્રી સ્માર્ટ એફપીએસ મોડલ પ્રોજેક્ટ અંતર્ગત આજે ભાવનગર શહેર કરચલિયાપરા ખાતે અન્નપૂર્તિ ગ્રેન એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે ખાસ દિવસ છે, માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે અમે સૌ નરેન્દ્રભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમનું સદાય સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને અવિરત ગતિથી પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવું છું। ગુજરાતનો આ પ્રથમ ગ્રેન એટીએમનો પ્રોજેક્ટ છે। રાજ્ય સરકારના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર અમારી વચ્ચે ઉપસ્થિત છે। અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યશ્રીઓ, અમારા અધ્યક્ષ, સૌ કાર્યકર્તાઓ, આ વિસ્તારના નગરસેવકો સૌ ઉપસ્થિત છે। આ એટીએમથી લોકોને ગમે તે સમયે પોતાના સમયે એમને આ અનાજ મળવાનું છે। પહેલાં એમને દાળી પાડી અને રેશન લેવા માટે જવું પડતું હતું। આજે આ ગ્રેન એટીએમ છે એના દ્વારા ગરીબ છેવાડાના લોકોને એને દાળી નહીં પાડવી પડે, પોતાના સમયે એ અનાજ લઈ શકશે। મોદી સાહેબે હંમેશા ગરીબોની ચિંતા કરી છે, છેવાડાના લોકોની ચિંતા કરી છે, ત્યારે અમને સૌને ગૌરવ છે કે નરેન્દ્રભાઈના જન્મદિવસે અમે અહીંયા ભાવનગરની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે એ અમે ભાવનગર કરચલિયાપરાની અંદર કરી રહ્યા છીએ। કરચલિયાપરા એક એવો વિસ્તાર છે, ખૂબ ગરીબ વિસ્તાર છે, એને અનુલક્ષીને પણ અમારા ભાવનગરની શહેરની ટીમે પણ આ વિસ્તારને પસંદ કરી અને અહીંયા ગ્રેન એટીએમ કર્યું છે। નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની સંકલ્પના સાથે હંમેશા લોકોની ચિંતા કરી, છેવાડાના લોકોની ચિંતા કરી અને સૌનો સાથ સૌના મંત્રને લઈ અને આ દેશની પ્રગતિ કરી છે। ત્યારે રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ જોડાય એવી હૃદયથી શુભેચ્છાઓ આપું છું। આ વિસ્તારના સૌ છેવાડાના લાભાર્થીઓને પણ આ એટીએમની સુવિધા પ્રાપ્ત થવાની છે, ત્યારે એમને પણ હું શુભકામનાઓ પાઠવું છું।